શ્રીમદ રાજચંદ્ર પ્રકરણ 108 અત્યાર સુધી જે ચાલી ગયું એ થોડું જોઈ લઈએ. શરૂઆતનું વચન એમ હતું કે હે જીવ, તું બ્રહ્મામાં તને હિત કહું છું. અંતરમાં સુખ છે, આત્મામાં સુખ છે. બહાર શોધવાથી મળશે નહીં. કોઈ બી બાહ્ય ચીજમાંથી ક્યારે પણ તને સુખ મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, જે વિતરાગ ભાવ છે એમાં સુખ છે. આત્મામાં સ્થિતિ થવા માટે, આત્મામાં સ્થિત થાય તો વિતરાગતા પ્રગટે. સ્થિત થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર. બહારના જે પદાર્થ છે આત્મા સિવાય એ બધાને વિસ્મરણ કર, બધાને ભૂલવાનો પ્રયાસ કર. આશ્ચર્ય ભૂલ. સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે. એટલે અંદરમાં આત્મામાં સ્થિત થવું અને વિતરાગતાની ઉત્પત્તિ થાય, ધર્મની ઉત્પત્તિ થાય, એ પ્રકાર બહુ દુર્લભ છે, કઠિન છે. કેમ કે નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે. જેવું જેવું સામે પ્રસંગ બનશે, એ નિમિત્ત સામે આવશે, એ પ્રમાણે પોતે એને આધીન થઈ જાય છે. પોતાના સ્વરૂપને ભૂલી જાય છે કે હું તો જાણનાર દેખનાર છું. જે બી પ્રસંગ આવે છે સામે એનો જાણનાર હું, એ ભૂલી જાય છે અને નિમિત્ત અનુસાર પોતે રાગ અને દ્વેષ અને મોહ કરે છે. જેવું જેવું સામે પ્રસંગ બને છે, એમાં કોઈ પ્રસંગમાં રાગ કરે છે, કોઈ બીજા પ્રસંગમાં દ્વેષ કરે છે, કોઈ ત્રીજા પ્રસંગમાં મોહ કરે છે. એમ રાગ, દ્વેષ અને મોહ નિમિત્તાધીન થઈને પરિણમન કરે છે. નિમિત્તાધીન ન થવા માટે અચળ ઉપયોગ ગંભીર રાખ. અચળ એટલે તારો જે નિશ્ચય છે કે મારે હવે રાગ, દ્વેષ અને મોહ કરવા નથી. જે પણ પ્રસંગ સામે આવે એમાં મારે જાગૃતિ રાખવી છે. અચળ ગંભીર ઉપયોગ એટલે જાગૃતિ. જે જાગૃતિ ટકે, પ્રસંગ અનુસાર ન છૂટી જાય એવી અચળ જાગૃતિ રાખ. આ ક્રમ યથાયોગ્યપણે ચાલ્યો આવ્યો તો તું જીવન ત્યાગ કરતો રહીશ, મૂંઝાઈશ નહીં, નિર્ભય થઈશ. આ પ્રકારે જો તું પ્રયાસ કરીશ એટલે જે પ્રસંગ આવે, જે સામે નિમિત્ત આવે, એ વખતે જાગૃતિ રાખીશ, સાવધાન થઈ જઈશ કે હવે રાગ, દ્વેષ, મોહ કરવાનો પ્રસંગ આવે છે, મારે જાગ્રત રહેવું જોઈએ, ને તો મને અનંત બંધન થાય છે અને એના ફળમાં મારે જન્મ મરણ કરવા પડશે. એ પ્રકારે જો તું જાગૃતિ રાખીશ અને એ પ્રમાણે તારું જીવન વ્યતીત કરીશ તો પછી તું મૂંઝાઈશ નહીં. તારું ભવિષ્ય દુઃખમય નહીં રહે,
સુખમય થશે. તું નિર્ભય થઈ જા. જો આ પ્રયાસ કરીને તું ચાલીશ તો તારે પછી કંઈ ગભરાવાની કંઈ જરૂર નથી. આ મારું છે, હવે શું વિસ્મરણ કર. ભૂલવાનું જે કીધું, બાહ્ય પદાર્થને વિસ્મરણ કર, ભૂલવાનું કીધું. એનો પ્રકાર અહીંયા આપે છે. કેવી રીતે કે આ મારું છે એવા ભાવની વ્યાખ્યા પ્રાય ન કર. અહીંથી ચાલુ કર કે કોઈ વસ્તુ મારી છે એ પ્રકારે તું વાત પણ નહીં કરી દેશે. એવી વ્યાખ્યા, ડિફાઇન કરવું. વ્યાખ્યા કરવી એટલે ડિફાઇન કરવું કે આ મારું છે, કઈ રીતે મારું છે, શું કામ મારું છે. એ પ્રકારે જે તું વ્યાખ્યા કરેશ, બીજાને કહેશ, એ નહીં કરકે છે. એમ કરવાથી તને નુકસાન થશે અને એ વસ્તુ તારી નહીં થાય પાછી. એવાથી પણ એ કાંઈ તારી થવાની નથી અને એ ભૂલને કારણે તને નુકસાન થશે. એવી તું જાગૃતિ રાખ કે કોઈ પદાર્થ મારું છે એમ મારે હવે કહેવું નથી. ત્યાંથી ચાલુ કરજો છે. કેમ કે પદાર્થ તો પૂતગલનું છે અને વ્યક્તિ તો અંદરમાં અન્ય જીવ છે, બીજો જીવ છે. હવે કયો જીવ કોનો છે એવું તો કાંઈ છે નહીં. બધા સ્વતંત્ર છે. કોઈ આપણું છે અને આપણે કોઈના છીએ એવું તો કાંઈ છે નહીં. અને આપણે કેટલો વખત સાથે રહેવાના એ પણ કાંઈ નક્કી નથી. કોઈ કાયમ તો સાથે રહેવાનું નથી. અને બીજાનો સમાગમ થશે ત્યારે બી આપણે એમાં મારાપણું કરશું, મારા છે એમ કહેશું, તો પણ એ કોઈ મારું થવાનું નથી. અહીંથી કહે છે કે કેવી રીતે મુમુક્ષુ પેલા બોલવામાં જ જાગૃતિપૂર્વક ફરક કરે છે. આ મારું છે એવા ભાવની પ્રાય વ્યાખ્યા ન કર. એ કહેવામાં જ પેલા એ તો જાગૃતિ જેને હોય ને એને ખ્યાલમાં છે કે મારે આ કહેવાનું નથી, આ મારું છે મારે કહેવાનું નથી. એવી એને એલર્ટનેસ હોય જેને, એને એ પ્રસંગમાં ખ્યાલમાં આવે છે કે મારે આમ નથી કહેવાનું. મેં એમ નક્કી કહ્યું છે કે આ મારું છે એમ મારે નથી કહેવાનું. બીજા પણ કેવી કાંઈ તો એવી રીતે રિયલાઇઝ થાય છે શું કે આવી તો હું કહું છું. શું બીજા કે આ મારું છે એમ કે ત્યારે એક સ્ટ્રાઇક અત્યારે બી થાય ને. જે જાગ્રત છે એને ખબર પડે છે કે આ મારું નથી તો આનું પણ નથી. એમાં આવી ગયું. કારણ કે જો ઈ ખબર ન હોય તો બી પ્રોબ્લેમ. જેમ કે આપણે આ સામેનો બંગલો છે એ આપણો નથી એમ માન્યું, પણ અંદરમાં એમ છે કે ઓલાનો છે ને, તો એ ખોટું છે. એ પ્રયોગ જ નથી બરાબર. એનો બી નથી ને મારો બી નથી. ઈ કે મારો છે તો એનો નથી. સમજાય છે? એમ પણ આ જાગૃતિ રાખીએ કે મારો નથી તો આપણને બીજા બી જયારે મારો છે એમ કહે તો આપણને ખબર પડી જાય કે આ એનો નથી. કેમ કે કોઈનો નથી. અને મારો નથી એમાં આપણે કોઈ ઉદાસ થવાની જરૂર નથી. શું કીધું? ઘણા ઉદાસ થઈ જાય. ઉદાસ એટલે સાયડ થઈ જાય. આમ છોકરો મારો નહીં, મારો પતિ મારો નહીં, મારી માં મારી નહીં, મારું ઘર મારું નહીં, મારી ગાડી મારી નહીં, મારું મોબાઈલ મારું નહીં. અરે રે રે, હવે હું શું કરીશ? હું શેના આધારે જીવીશ? આ બધાના આધારે તો હું જીવતો હતો, એમાંથી કોઈ મારું નહીં. એમ કઈ ઉદાસ થવાની તારે જરૂર નથી. તારો આત્મા છે ને, પરમેશ્વર છે તું અંદરમાં. અનંત સુખ તારામાં ભર્યું છે. એ તને મળવાનું છે. તું શું કામ ઉદાસ થાય?
એ મારું માયનું હતું એટલે તને અનંત સુખ નહોતું મળતું, દુઃખી થતો હતો તું. હવે તું મારાપણું છોડીશ તો જે તારું ખરેખર છે, એવો જે તારો આત્મા છે, એમાં તને મારાપણું થશે તો અંદરમાંથી સુખ પ્રગટ થઈ જશે. એટલે તું ઉત્સાહથી પ્રયાસ કર. ઉત્સાહ, એન્થુઝિયાઝમથી મારાપણું છોડવામાં એન્થુઝિયાઝમ તારી રાખ, સેડનેસ નહીં રાખ. સમજાય છે? એટલા માટે તને એન્થુઝિયાઝમ હોવું જોઈએ કે હવે તને સુખ મળવાનો ટાઈમ આવવાનો છે. જે તને અનંતકાળમાં મળ્યું નથી સુખ, એવું સુખ તને મળવાનું છે. એની શરૂઆત તારી અહીંથી થાય છે. એટલે તું ખુશી થઈ જા, રાજી થા, દુઃખી નહીં થા. પણ કેવી રીતે? આટલા વર્ષ સુધી મેં મારું માન્યું, હવે એને મારે મારું નથી એમ જોવાનું, એ કેવું કહેવાય? આ બધું એમ થાય. એને અંદર એમ જોઈ શકાય ને કે જે અત્યારે જે મરી જાય છે એ બધું એમને દેખાય છે લાઈફમાં કે છોડીને. એ તો ત્યારે કહે છે કે ત્યારે કરીશું, પણ અત્યારે મારે શું કામ એની સામે રહીને કરવું? પ્રોબ્લેમ તો અહીંયા છે કે જે ચાલ્યા ગયા એમાં તો આ માનવા તૈયાર થઈ જાય છે કે મારા હોત તો મારી હારે રહેત. એ તો ચાલ્યા ગયા એટલે આપણે માનવા તૈયાર છીએ કે મારા હતા જ નહીં. ના ના ના, એ સમજો કે બધું વસ્તુ છોડીને ગયા છે ને. પૈસા અને વેલ્થ બધું છોડીને, બધું છોડી દીધું. એટલે એને જોઈ શકાય ને કે આપણે જોઈ શકાય. ઈ હજી કે ઈ વિચારી શકે છે, પણ જ્યારે સામે પર્સન હોય પોતાનો, જેને વર્ષોથી માયનો હોય, દાખલા તરીકે તને 45 વર્ષથી કોકને માં માની હોય, હવે એને જ તારે એમ જોવાનું છે કે આ મારી માં નથી, તો તને કેટલી તકલીફ થાય એમાં. 45 વર્ષ જે મેં માન્યું, હવે મારે એ જ માને જોતી વખતે આ મારી નથી એમ મારે જોવાનું છે. પણ એક એમ ઈઝી લાગે છે ઈઝી કે ઈ એનું રોલ પ્લે કરે છે. હું સનનો કઈ ડિફિકલ્ટ જરાય નથી. આ તો પોતે જે આટલા વર્ષોથી કર્યું છે ને, એટલે એને એમ. હા, ઓફકોર્સ પહેલામાં ડિફિકલ્ટ છે, પણ પછી ગ્રેજ્યુઅલી સત્સંગ એમાં ફાયદો શું છે એને ખબર નથી ને, એટલે એને ડિફિકલ્ટ લાગે છે. સુખ કરવામાં આવી ગયો છે. તો પેલા એને ક્યારે બી આવું નથી કર્યું કે સામે પર્સન હોય ને આ મારી નથી એમ જોવાનું જે છે, એવો પ્રયાસ એને ક્યારે કર્યો જ નથી. એટલે પહેલી વાર જયારે કરવા જાય કોઈ પણ કાર્ય, ત્યારે થોડી તકલીફ પડે, એવું બને. માટે ન થાય એમ નથી કેવું. જે પ્રોબ્લેમ છે એ શરૂઆત જે કરે છે ને ત્યારે જ વધારે પ્રોબ્લેમ. જ્યારે પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર જ્યારે એ કરે છે, એને પહેલા જાગૃતિમાં રાખવું પડશે કે જ્યારે હું મારા પર્સનની સામે જઈશ ને, ત્યારે હું એને મારા માનવાનો જ છું, એ મારી આદત છે. પણ મેં નક્કી કર્યું છે કે હું અંદરમાં જાગૃત રહીશ અને મારા છે એમ નહીં જોઉં, મારા છે એ રીતે નહીં જોઉં. આ પણ એક પર્સન છે ને હું એક પર્સન છું. તો એને કદાચ શરૂઆતમાં તકલીફ થાય, પણ પછી એને કઈ વાંધો જ નથી આવતો. જ્યારે એને ખબર પડે કે આવું કરવાથી જ મને સુખ મળશે અને કાયમ માટે હું સુખી થઈ જઈશ, જ્યારે જરાય પણ મને દુઃખ ભોગવવું નહીં પડે, એમ જ્યારે એને ખબર પડે ત્યારે એને ઉત્સાહ આવવાનો જ છે. સાચી વાત સમજે એને ઉત્સાહ, એન્થુઝિયાઝમ આવ્યા વગર રહે જ નહીં. જ્યાં સુધી ખોટું સમજે છે ને ત્યાં સુધી એને સેડનેસ ને બધું રહેવાનું છે. સમજાય છે? આ ગુરુદેવ કેવા પ્રવચન સાંભળો તમે ગુરુદેવનો, તો કેવા આનંદમાં ને ખુશી છે તમને ખબર પડી જાય. કોઈ પણ ગુરુદેવનો તમે વિડીયો જુઓ
એને કોઈ દુનિયામાં મારું છે એવું એકે વસ્તુમાં એકે પર્સનમાં નથી. તો એ તમને દુઃખી દેખાય છે કે નથી દેખાતું? એકે વસ્તુમાં એને મારા પણ નથી ગુરુદેવ. એકે પર્સનમાં નથી, એકે ચીજમાં નથી. આજુબાજુમાં ચશ્મા પહેર્યા તો ચશ્મા મારા છે એમ નથી. જે કપડા પહેર્યા છે એ મારા છે એમ નથી. તો એ તમને દુઃખી દેખાય છે કે સુખી દેખાય છે? શું દેખાય છે તમને? અને એ સુખ છે એ તમને રિયલ દેખાય છે કે આમ પરાણે કરે છે? સુખ થવાનું, સુખી દેખાવાનું શું લાગે છે? નેચરલ લાગે છે એમ કે આર્ટિફિશિયલ લાગે છે? આ બધો વિચાર કરવાની જરૂર છે કે જેને ક્યાંય પણ પોતાપણું નથી. અને બીજા તમે જુઓ જેને આખું ગામ આખું પોતાનું માયનું હોય, એના મોઢું જુઓ તો એ એકદમ ટેન્શનમાં હોય આખો વખત. એનું મોઢું જુઓ અને આનું મોઢું જુઓ, તમને તરત જ ખબર પડી જાય. ગમે તેનું મોઢું જુઓ ને તમે, જાઓ આમ રસ્તામાં ગમે ત્યાં અહીંથી બહાર નીકળતા બધાના મોઢા જોતા જાઓ તો બધા ટેન્શનમાં છે. કંઈક ને કંઈક એનું ટેન્શન હોય છે. અને ગુરુદેવને કોઈ ટેન્શન જ નથી. બોલો, છે ફરક કે નહીં? કેમ નથી કે એને કોઈ મારા છે જ નહીં, કોઈ પર વસ્તુ. એનું જ બધું ટેન્શન છે ને. આપણે કોનું ટેન્શન છે વધારે કયો? આપણું ટેન્શન જે છે અંદરમાં પેલા છે કે નહીં ટેન્શન? કે નથી? તને છે કે નહીં? છે. તને છે કે નહીં? હવે આપણે વિચારીએ કે આપણને કોનું ટેન્શન છે, તો કોઈ જેમાં મારા પણ કર્યું હશે ને એનું ટેન્શન. શરીર મારું માયનું તો શરીરનું ટેન્શન કે આનું શું થશે, આમ કેમ છે, આમ કેમ નથી, એ બધું ટેન્શન ચાલુ થઈ ગયું. બરાબર છે. પછી બીજું કોનું ટેન્શન છે? કેમ કેમ એનું ટેન્શન છે? હા, મારા માયના ને. તો પેરેન્ટ્સ તો દુનિયામાં કેટલા બધા છે કે નહીં? તારા ફ્રેન્ડના બી પેરેન્ટ્સ છે, તેને એનું ટેન્શન છે? કેમ નથી? પેરેન્ટ્સ છે એટલે ટેન્શન નથી, મારા છે એનું ટેન્શન. સમજાય છે? કોઈ કહે ને પેરેન્ટ્સ છે એટલે મને ટેન્શન થાય છે, તો બીજાના પેરેન્ટ્સમાં તને નહીં થાય. કેમ કે ત્યાં મારાપણું નથી. તો મારાપણું જે છે એ જ બધા ટેન્શનનું કારણ છે. અને એને જ આપણે સુખનું કારણ માની લીધું. ભૂલ અહીંયા થઈ. ભ્રમણા જે કીધું ને, બ્રહ્મામાં આ ભ્રમણા અહીંયા થઈ છે કે આપણે જેને સુખનું કારણ માનીએ છીએ ખરેખર એ જ દુઃખનું કારણ છે. શું? કોઈ મોટો દુશ્મન હોય એની સાથે ક્લોઝ ફ્રેન્ડશિપ કરી નાખે તો એના શું હાલ થાય? બેનો બિગેસ્ટ એનમી હોય, હા, એને ખબર નથી, ઓલો એનું પ્લાનિંગ કરે છે કે આને ખતમ કરી નાખવું. શું? અને આ એની સાથે ક્લોઝ ફ્રેન્ડશિપ, તું મારા ઘરે આવીને જ રહે, મારી હારે જ રહે, તો એના શું હાલ થાય? એ આપણા હાલ છે. જે આપણને દુઃખનું કારણ છે એને આપણે સુખનું કારણ માની લીધું એટલે આપણે દુઃખી છીએ. તો જે ભૂલવાનું કીધું છે, વિસ્મરણ કરવાનું, એ આ મારું છે એવા ભાવની વ્યાખ્યા પ્રાય ન કર. પ્રાય એટલે મોટે ભાગે ન કર. પ્રયાસ કર. ક્યારેક કરવું પડે તો દુઃખી થઈને કરજે, અંદરથી. ખુશી ખુશી નહીં કરતો. સમજાય છે? ક્યારેક કરવું પડે ને. સામે આપણે કોઈની પાસે ગયા હોય તો આપણને પૂછે કે આ કોણ છે, એમ પૂછે તો આપણે કેવું પડે ને આ મારી દીકરી છે. એમ કેવું પડે કે નહીં આ મારો દીકરો છે.
તો એ કહેતી વખતે તું અંદરમાં દુઃખી થાય છે, તારું નુકસાન થાય છે. ખુશી ખુશી નહીં કે આ ચાન્સ પડી ગયો આપણે. અહીંયા તો કહેવાની ના પાડી હતી, પણ અત્યારે તો અમને કોઈ કાંઈ ન કહી શકે. અમે તો કહી દેશું કે આ ક્યાં અમને ઓળખે છે, તો અમારે તો કેવું પડે. તો ખુશી ખુશી નહીં કરતું ત્યારે તું અંદરમાં ચિંતા કર કે આ મારે કેવું કેમ પડે છે આવું. શું આ તેનું છે એમ માનીને ન બેસ. પેલા મારાનું આવ્યું ને, આપણે એમના લીધું, એમાં બે આવી ગયા. આ બંગલો છે એ મારો નથી આવ્યું. પછી આ બંગલો છે એનો છે એમ તું નહીં માન, એમ કે છે. એ આવે નહીં ને આપણે અહીંયા બેઠા બેઠા માનીએ. બોલો તો ત્યાં એના ઘરમાં બેઠો હોય. એ અગાસીમાં આવે એટલે આપણે મનમાં આ જોઈએ આ આનો છે, આનો છે, આનો છે એમ કરીને ભૂલા તો નહીં ને, પણ અંદરમાં જેવો એ દેખાય હું આ અગાસીમાં આનું છે, આનું ઘર છે, આ ઘરનો માલિક છે એમ કરી કે નહીં? કે ન કર્યું? તો કે એમ નહીં કરતું. એનું બી નથી, મારું બી નથી, એનું બી નથી. આ બધું કરી શકાય એવું છે ને? આવું કઈ અઘરું છે? અઘરું છે કે સહેલું છે? કે અઘરું છે? શ્યોર. એકચ્યુઅલી મારું જે કરીએ છીએ એમાં એક એફર્ટ છે. એ આપણે રિયલાઇઝ નથી કરતી કે વી આર હેબિચ્યુએટેડ ટુ ધેટ. એ સેમ એફર્ટ જ we can use to dealing. બધા પ્રયાસમાં એફર્ટ છે. ખોટો પ્રયાસમાં બી એફર્ટ છે, સાચો પ્રયાસમાં બી એફર્ટ છે. એફર્ટ વગરનો, પ્રયાસ વગરનો, પુરુષાર્થ વગરનો એક પણ સેકન્ડ નથી જીવ. બધામાં પ્રયાસ. પણ ઓલો એફર્ટલેસ લાગે છે. કયું? જે મારું, કારણ કે તમે જે બી કરો એ તમને એફર્ટલેસ જ લાગવાનું. આ નિયમ છે. સંસારમાં બી તમે જોઈ લો કે તમે જે વર્ષોથી કરતા આવશો એ તમને એફર્ટલેસ જ લાગશે, અને જે પહેલી વાર ચાલુ કરશો એ તમને અઘરું જ લાગશે. તો એફર્ટલેસ લાગવાનું કારણ શું? હા, છે ને, ગાડી ચલાવી એફર્ટલેસ, અને એફર્ટ. તને હમણાં આપી દઈ ચાવી, ચલાવ ઓડી, તો શું થાય? શું ના, તારે ચલાવવાની જ છે, બસ ખતમ. આ ચાવીને ભાગ. આઈ ડોન્ટ નો. તો તું, તને શું થાય ત્યાં બેસ ત્યારે? બ્લેન્ક થઈ જાય, ટેન્શન થઈ જાય. આ કરવાનું છે, આ પપ્પા આ કરવાનું છે, કે આ કરવાનું છે, આમ ટેન્શનમાં આવી જતું કે નહીં. આ દબાવું કે આ દબાવું, આને ઓન કરું કે આને ઓન કરું, પહેલા આ કરું કે પહેલા આ કરું, પહેલા ગિયર બદલાવું કે પહેલા આમ સ્ટાર્ટ કરું, શું કરું? પહેલી વાર. બરાબર છે. એટલે ગાડી ચલાવી અઘરી છે કે સહેલી છે? હવે મારો ક્વેશ્ચન છે. બે માંથી એક જ કહેવાનું. અઘરી છે કે સહેલી છે? Based on personal experience. એટલે અઘરું બી નથી ને સહેલું બી નથી. That is the conclusion. અઘરું કોને છે કે જેને કર્યું નથી. સહેલું કોને છે કે જેને વારંવાર કર્યું. સિમ્પલ. મારાપણું છોડવું પરમાં, કુટુંબ પરિવારમાં, શરીરમાં, મોબાઈલમાં, ગાડીમાં. અઘરું છે કે સહેલું છે? સેમ આન્સર. જેને કર્યું નથી એના માટે અઘરું છે, જેને કર્યું છે એના માટે બહુ સહેલું છે. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. મેન છે ને એટલે મેં તને કીધું આને
હિયર ઓલ્સો આપણે પ્રેક્ટિસ જ કરવાની છે. ગાડી ચલાવવાનું છે એની જ્યારે આપણે પહેલી વાર ચલાવી બરાબર ત્યારે અઘરું હતું બરાબર છે, તો પણ આપણે હોશથી ચલાવી છે, ભયથી ચલાવી છે. મેઇન શું ફેક્ટર હતું જેને કારણે આપણે ગાડી ચલાવવાનું શીખી ગયા? શું હતું? અને કોણ એવા છે કે જે લોકો ચલાવતા શીખ્યા જ નથી? ઘણા પાસે લાયસન્સ હોય ને તો એ ચલાવે નહીં, એવા બી તમે જોયા છે? અમે જોયા છે. લાયસન્સ તો લઈ લીધું એનું બરાબર ઓલું કરીને, પછી ચલાવો તો કે ના ના હું હારે નથી ચલાવું. તો જે ડરપોક છે ને એ કોઈ દિવસ શીખે નહીં. શરૂઆત જ એને ડરથી કરી હતી, ગભરાતા ગમે તેમ કરી નાખ્યું, લાયસન્સ લઈ લીધું, હવે એને કહો કે ચલાવ મેઇન રોડમાં, તો મારે નથી ચલાવવું. એ કેમ એમ થયું કે જે માણસ ડરથી કરે છે ને એને આ બધા પ્રોબ્લેમ છે. જે માણસ હોશથી કરે છે ને, ઉત્સાહથી કરે છે, એકવાર હું ગાડી ચલાવવાનું શીખી લઉં તો મારે ગમે ત્યાં જવાય, ગમે ત્યારે જવાય, મારે કોઈની જરૂર નહીં, મારે બહારગામ ફરવા જવાય, હાઈવેમાં જ ફાસ્ટ ચલાવાય, એમ એને અંદરમાંથી હોશ જે આવી એને તો એ જલ્દી શીખી લીધું. સમજાય છે કે નહીં? એમ અહીંયા પણ જે હોશથી છોડે છે ને મારાપણું, એ ફટાફટ મારાપણું છોડીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે. એટલે કોઈ મારાપણું છોડવાનો પ્રયાસ કરે છે એમાં હોશ છે કે નહીં, that factor is also very important. હોશ, ઉત્સાહ, એ જેટલો વધારે હોય ને જેને એટલું જલ્દી એનું કામ થઈ જાય. જેટલો ઓછો એટલો ટાઈમ વધારે લાગે. ઓછો હોય એ બધો હિસાબ કરે, મેં આટલું તો કર્યું ને, આટલું તો કર્યું ને, આજે તો કર્યું ને, આમ તો કર્યું ને, ઈ કરે એવું બધું. ગાડી ચલાવવાનો જેને ઉત્સાહ ન હોય એને ચલાવતો હોય તો કે મેં આજે છે ને તો આ ગ્રાઉન્ડ અહીંથી બહાર રોડ સુધી તો મેં ચલાવી ને એમ કહીને બેસી જાય. પછી કે શું કે આ મેઇન રોડ સુધી તો હું ગાડી લઈ ગયો. એ કોણ એવું બધું બોલે? કે જેને ઉત્સાહ નથી, ભય છે. શું જેને ઉત્સાહ ને ભય છે એ તો કે મેઇન હાઈએસ્ટ ટ્રાફિક ક્યાં છે, અહીંયા મારે વચ્ચે ચલાવી છે, ત્યારે હું શાંત બેસીશ, ત્યાં સુધી મારે પ્રયાસ કરવો છે. તો મારા પણ જે બહારનો ઓબ્જેક્ટમાંથી રીએસ્ટાબ્લિશ જે નોઈંગ છે એમાં કરવાનું. હા, તો ડિસ્કનેક્ટ થવાનું સ્ટાર્ટ થશે. હા, એટલે પેલા આપણે તૈયારી છે કે નહીં, પ્રશ્ન આટલો કે એવી રીતે છે કે સમજો કે સત્સંગમાં ઓલાથી બે મેથડથી મને ખબર પડી ગઈ છે કે આ જે ઓબ્જેક્ટ્સ છે એમાં મારાપણુના લીધે દુઃખ છે, અને એ મેં જોયું ઇન્ડિપેન્ડન્સી પણ એની, કે એ ઓબ્જેક્ટ છે ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ ઓબ્જેક્ટ. તો પણ એવી રીતે એસ્ટાબ્લિશ નથી કર્યું કે જે નોઈંગ જે છે, ઓકે, ઈ મારું છે, ઈ એસ્ટાબ્લિશ નથી થતું. એટલો ઓછો સત્સંગ કર્યો છે. હજી વધારે કર્યો તો એ એસ્ટાબ્લિશ થઈ જાય. વચ્ચેથી ઓછું કરી નાખ્યું, થોડુંક કરીને છોડી દીધું, પૂરું કર્યું નહીં, એની પાછળ લાગ્યા નહીં. જેટલું કર્યું એટલું થઈ ગયું, જેટલું નથી કર્યું એટલું બાકી છે. જેટલું નુકસાન લાગ્યું છે મારાપણું એટલો જ જીવ પ્રયાસ કરે છે. જેટલો પ્રયાસ કરે છે ને એટલું જ એને નુકસાન લાગ્યું છે. જે પ્રયાસ નથી કરતા મારાપણું છોડવાનો, એને મારાપણાથી નુકસાન છે એ એને સમજાણું જ નથી. એને સાંભળ્યું છે, એ બીજાને કહી શકે કે મારાપણું છે એનાથી પરિભ્રમણ થાય, તો પોતે નહીં છોડે, પોતે છોડવાનો પ્રયાસ જ નહીં કરે. કેમ કે એને નુકસાન સમજાય છે પણ નુકસાન લાગતું નથી. સમજાવવું અને લાગવું
એ બેમાં નિગોદ અને મોક્ષ કેટલો ફરક છે, કેટલો સમજાય? જીનવાણીના આધારે, સત્સંગના માધ્યમથી એને સમજાઈ જાય કે હવે આ જૈન ધર્મે શું કીધું કે આત્મા સિવાય ક્યાંય મારાપણું કરો ને તો તમને પરિભ્રમણ થાય 84 લાખ એને સમજાઈ ગયું. બરાબર છે. પણ એને લાગતું નથી કે મને પરિભ્રમણ થશે, મારે દુઃખી થવું પડશે, તો એ પ્રયાસ ન કરે, એ સાંભળીને વ્યાય જાય, બસ એટલું જ કરે. એવી પણ એક સિચ્યુએશન છે કે જે જ્યારે મારાપણું કરું છું કોઈ ઓબ્જેક્ટમાં ત્યારે મને રિયલાઇઝેશન થાય છે કે આ રોંગ છે, રોંગ ડુઈંગનું એક રિયલાઇઝેશન થાય છે. બટ રીએસ્ટાબ્લિશ જે મારાપણું નોઈંગમાં કરવાનું છે ને ત્યાં આઈ એમ નોટ એબલ ટુ. ના, એટલે એટલું નુકસાન ઓછું લાગે છે. નુકસાન તો લાગે જ છે ને, પણ વધારે લાગે તો એ માણસ કર્યા વગર એ જ નહીં. પણ નોઈંગ પણ એક વસ્તુ. આપણે બી સંસાર બિઝનેસમાં બી જ્યાં નુકસાન વધારે લાગ્યું ને તો એ કામ પેલા કરશે. તો ખાતા ખાતા બી ફોન કરે છે માણસ, અરે ખાઈને કર ને ફોન. આપણે ઘરમાં બધા એક્ઝામ્પલ તો રેડી જ છે. હમણાં કીધું કે આ 2-3 કંપનીનું આપણે કરવાનું છે, તો ખાઈ પીને થોડોક આરામ કરીને 5 મિનિટ પછી બી ફોન કરાય કે નહીં? તો ખાતા ખાતા ફોન કરવાની શું જરૂર હતી? કેમ કે અંદરમાં ઇમ્પેક્ટ થઈ ગયું કે આ આપણે નુકસાન ન જોયા. તો ખાવાનું બી એક બાજુ મૂકીને વચ્ચે ખાતા ખાતા ફોન કરીને આપણે કેમ કીધું કે માણસને નુકસાન લાગે ને તો એ શાંત બેસી જ ન શકે. આ રૂલ છે. આ બધા ધીસ ઇઝ ધ રૂલ. જેને જેમાં નુકસાન લાગે ને એના માટે કંઈ કર્યા વગર રહી ન શકે, શાંતિથી બેસી જ ન શકે. એ તો દોડે, એને પકડી રાખો તો એ કંટ્રોલમાં ન આવે. લાગે તો નુકસાન, ન લાગે તો નહીં. થોડુંક લાગે તો થોડુંક કરીને છોડી દે, વધારે લાગે તો એની પાછળ લાગી જાય. એટલે સમજાણું છે નુકસાન છે, પણ લાગ્યું નથી. There are two different things. લાગવામાં ફિલિંગ છે, સમજાવવામાં ફિલિંગ નથી. સમજે? બીજાને તકલીફ થાય, કોરોના વાયરસ થાય, કોકને થયું ને તમારા ફ્રેન્ડ્સમાં, બરાબર છે, અને આપણા ફેમિલીમાં કોઈને થયું હોત તો 2 વસ્તુ આપણે તો જણાય ને. એને થયું આપણે જાણ્યું, આપણા ફેમિલીમાં થયું તો આપણે જાણ્યું. એમાં લાગ્યું કે ના આમાં લાગશે, આમાં લાગશે નહીં. ખાલી એક જાણવાનું અને બીજાને ટ્રાન્સફર કરશે ન્યૂઝ. તમને ખબર છે આને આમ થયું, અને આમ થયું, અને આમ થયું, પણ એને કઈ દર્દ નથી. મર્દ કો દર્દ હોતા હૈ. અહીંયા આને કઈ દર્દ નથી, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરે છે તો. પણ પોતાના ફેમિલીમાં થયું ને એ જ્યારે ઇન્ફોર્મેશન કોકને આપશે ને એ કરતી વખતે એને અંદરમાં દર્દ થશે. જોઈ લ્યો તમારે જોવું હોય તો. આનું કેવું ને આનું કેવું, એ બેમાં ડિફરન્સ અંદરમાં છે. બહારથી તો સેમ ઇન્ફોર્મેશન આપે છે, બે માટે ડિટેલિંગ સેમ આપે. ઓલો સામે વાળો પૂછે ક્યારે થયું, ક્યાં છે અત્યારે, શું છે ટ્રીટમેન્ટ ચાલુ થઈ, કેમ, હાઉ ઇઝ ઇટ રેસ્પોન્ડિંગ, એ બેમાં એ બરાબર બધા જવાબ આપશે. પણ જ્યારે પોતાના ફેમિલીનું જ્યારે કહેશે ને ત્યારે એક એક વાક્યના જવાબમાં એને અંદરમાં દર્દ થશે. આ ક્યારે સારું થાય, ક્યારે સારું થાય, ક્યારે સારું થાય, એ ચાલુ થઈ જશે. કેમ કે એની ઇમ્પેક્ટ આવી ગઈ છે, લાગ્યું છે. એમ અહીંયા જ્યારે લાગશે ને જીવને ત્યારે આ જીવ ભાગશે અને ત્યારે એ કામ પૂરું જ કરી નાખશે. આ સમજાય છે પણ લાગતું નથી. સમજાય છે? ઓલામાં કેમ નથી લાગતું, ફ્રેન્ડમાં કે એના પોતાનો નથી માન્યો.
ફેમિલીમાં કેમ થાય છે કે એને પોતાનો માયનો છે, એટલે જ્યાં પોતાપણું છે ને ત્યાં લાગવું છે. જો જ્યાં પારકાપણું છે ને ત્યાં લાગવું નથી. લાગવા અને એને પોતાપણાને રિલેશન છે એકદમ. સમજાય છે? એમ હું આત્મા છું ને મને દુઃખ મારે ભોગવવું પડશે, મારું પરિભ્રમણ છે, મારે કૂતરામાં, બિલાડીમાં, જીવડામાં જન્મ થશે, એમ હું મારું અને એ બધું જ્યારે આવશે ને એમાં, ત્યારે એને લાગવાનું ચાલુ થઈ જશે અને ત્યારે એ આ માર્ગમાં આગળ વધશે. ત્યાં સુધી નહીં વધે. પેલા શું કીધું કે આ મારું છે એવા ભાવની વ્યાખ્યા ન કર, ડેફિનેશન નહીં કર. આ તેનું છે, મારું નથી પણ એનું છે એમ પણ નહીં કર કે છે. કોઈ માટે આમ કરવું છે એ ભવિષ્ય નિર્ણય નહીં રાખ. છોકરા માટે આમ કરવું છે, શરીર માટે આપણે આમ કરવું છે, એમ બીજા કોઈ માટે આમ કરવું છે, એવો તું જે ડિસિઝન લેસ ને, નિર્ણય કરે છે ફ્યુચરમાં કરવાનો, ભવિષ્યમાં, એ કહે છે કે નહીં કરે એમ કે છે. આપણે અહીંયા સુધી આવ્યું છે. इसके लिए ऐसा करना, उसके लिए ऐसा करना है, वो भविष्य निर्णय न कर એમ કે છે. કરે છે આ ઘડી ઘડી, આના માટે આમ કરવું છે, આના માટે આમ કરવું છે, આના માટે આમ કરવું છે, એમ કર્યા જ કરે છે આખો દિવસ. તો કે જાગૃતિમાં આવીને એ બધું નહીં કરતું, બીજા માટે નિર્ણય છે એ નહીં કરે છે. इसलिए यहाँ ऐसा कहा है कि इसके लिए ऐसा करना, ये भविष्य का निर्णय करके नहीं बैठना. क्योंकि કારણ આપે છે કેમ નહીં કરવાનું. કોઈ કહે કે અમારે તો કરવું છે, તો કેમ નહીં કરવાનું અમારે? क्योंकि वह ये भविष्य के संयोग की चिंता हो गई है. એટલે તને આ ચિંતા ચાલુ થઈ ગઈ છે કે ऐसी व्यवस्था करनी चाहिए, भविष्य में ऐसा नहीं होना चाहिए. ભવિષ્યમાં આમ ન થવું જોઈએ. અત્યારે તો થઈ ગયું ને, પણ ફ્યુચરમાં આમ ન થવું જોઈએ. પરિવાર की ऐसी व्यवस्था बिठानी है, कुटुंब परिवार માટે થાય. भविष्य में ऐसा नहीं होना चाहिए, भविष्य में ऐसा होना चाहिए. आम થાય, આ ન થવું જોઈએ, આમ થવું જોઈએ. इसकी चिंतना जिसको होती है, આ થઈ ગયું ને આપણે? हाँ થઈ ગયું. चिंतना होती है, चिंतना माने चिंता होती है, उसको आत्मा की चिंता नहीं होती है. ये एक જ ચિંતા કરે, શરીરની ચિંતા કરે એ આત્માની ન કરે, આત્માની કરે એ શરીરની ન કરે. કુટુંબ પરિવારની કરે એ શરીરની જ ચિંતા છે, કારણ કે શરીરના કુટુંબી છે. આત્માના છે કુટુંબી, આત્માના મા બાપ છે, ભાઈ બહેન, પતિ પત્ની, એ શરીરના છે. એટલે કુટુંબની ચિંતા કરી અને શરીરની કરી, શરીરની કરી એને પણ શરીરની કરી, ગાડીની, ઘરની ચિંતા કરી એને પણ શરીરની કરી. કેમ કે બધું શરીરનું છે. આત્માની ગાડી છે કે શરીરની ગાડી છે? સમજાય? એટલે જેટલી ચિંતા એ કરે છે એ બધી શરીરની જ ચિંતા છે. તો એને આત્માની ચિંતા થાય નહીં. અને આત્માની ચિંતા કર્યા વગર આત્માને સુખ કેવી રીતે મળે એનો પ્રયાસ એનો ચાલુ ન થાય. આગળ, इसके लिए ऐसा न हुआ होता तो सुख होता, ऐसा स्मरण न कर. શું કીધું જો?
કે આ કોરોના જો આવ્યું ન હોત તો આપણને આટલી તકલીફ ન થાય. એવું કર્યું છે કે નહીં? કર્યું છે કે નહીં? તે કર્યું? હા, અહીં કહે છે કે એમ નહીં કર્યું. कोई बिजनेस में तकलीफ हो तो આપણે એમ વિચારીને ऐसा ન हुआ होता, આવી રીતે વેપારમાં ન થયું હોત તો મને સુખ મળી જાત, તો મને દુઃખ ના થાત, એમ સ્મરણ ન કર. આ નવરા બેઠા અંદરમાં કરે છે ને આ બધો કચરો. અંદરમાં વધારે ટાઈમ છે, બહારમાં ઓછો ટાઈમ છે જીવનો. અત્યારે તો તમે કોઈ બોલતા નથી, તો બધું અંદરમાં જ ચાલુ છે. બહારમાં તો બોલવાનું કંઈ છે નહીં. એટલે વધારે ટાઈમ અંદરમાં ચાલતું હોય છે બધું પ્લાનિંગ ને ઓલ ધ વિકેટ થિંગ્સ ઇઝ ગોઈંગ ઓન ઇનસાઇડ, જેને લીધે બહુ પ્રોબ્લેમ થવાનો છે. બહારથી આમ શાંત બેઠો હોય પણ અંદરમાં શુંનું શું કરતો હોય, જેને કારણે એને જ ભવિષ્યમાં હેરાન થવું પડે. અહીંયા સુખનો વિષય લીધો છે. શું ક્યાં કહેતે हैं? કારણ અને કાર્ય કી ચિંતા. આ કારણ છે, એ જો ન થયું હોત. કોરોના છે એ કારણ છે, એ જો ન થયું હોત તો આ ચિંતા જે મને થાય છે, તકલીફ જે થાય છે, એ કાર્ય ન થાત. કોરોના વાયરસ કારણ અને ચિંતા કાર્ય, કોઝ એન્ડ ઇફેક્ટ છે ને. આપણે આવી રીતે વિચારી છીએ ને ઓલવેઝ. આપણે કેવી રીતે વિચારીએ છીએ એ કીધું આને. આને આમ ન બોલ્યો હોત તો મને આટલી તકલીફ ન થાય. એનું બોલવું એ કારણ અને તકલીફ થવી એ કાર્ય, કોઝ એન્ડ ઇફેક્ટ. સમજાય છે કે એવી રીતે આપણે વિચારી છે ને. इसके लिए ऐसा नहीं होता तो हमको सुख होता, आने आम न था तो आपने सुख થઈ જાય. ऐसा होता तो हमको दुख होता, आम હોય तो મને दुख થઈ જાય, આમ હોય તો सुख થઈ જાય. ऐसा होता तो हमको सुख होता, दूसरे के कारण से हमको सुख दुख होता है, ये बात हमको भूल जानी चाहिए. हमको सुख दुख तो हो रहा है, लेकिन ये दूसरे के कारण से नहीं हो रहा है. दूसरे के कारण से हो रहा है ये हमें भूल जाना है. अपने જ્યારે તકલીફ થાય છે તો આપણે શું કરીએ છીએ કે આપણે ગોતી છીએ કોને લીધે મને તકલીફ થાય છે. કારણ ગોતી છે ને આપણે કે નથી ગોતતો, તો કે આને લીધે મને તકલીફ છે, આને લીધે મને તકલીફ, આને લીધે મને તકલીફ. બરાબર છે. તો તને તકલીફ થાય ને ત્યારે આને લીધે છે, ઓને લીધે છે એ નહીં કરતું, કારણ કે એને લીધે નથી. તકલીફ છે તને પણ એને લીધે નથી. સમજાય છે? અથવા કંઈક તને સુખ થાય તો એ ગોતે કોને લીધે મને થયું, આને મને આ ગિફ્ટ આપીને એટલે, આને મારું ધ્યાન રાખ્યું ને એટલે, આને બે વાત મને પ્રેમથી કરીને એટલે. એમ આપણે એનું કોઝ જે જોયું, બરાબર છે ને. એ કહે છે કે એને લીધે નથી થયું, તને તારા પોતાને લીધે થયું છે. दूसरे के कारण से हमको सुख दुख होता है, यह बात जो हमारे अंदर में एकदम पड़ी है, इसको हमें भूल जाना चाहिए. जो આ ભૂલવાનું કીધું ને એમાં આ બધું આવ્યું. એટલે આવી ગયું ને. વિસ્મરણ કર. શું વિસ્મરણ કરવાનું, શું ભૂલવાનું? આ ભૂલવાનું કે બીજાના કારણે મને સુખ થાય છે, બીજાના કારણે મને દુઃખ થાય છે, એ ભૂલી જા. કેમ કે એને કારણે તને સુખ દુઃખ થતું જ નથી. જો બીજાના કારણે તને દુઃખ થતું હોય એમ જો તું માન, તો બીજો તને સુખી થવા જ નહીં દે. તો શું કરીશ તું? તારો સુખ એના કંટ્રોલમાં આવી ગયું.
એ કે જોઈ લો, આને તો હું સુખી થવા જ નતો, કે હું છું ને એને દુઃખી કરનાર. કોણ છે? એ એમ કે છે ને તારા લીધે મને દુઃખ થાય છે. એને કહી દીધું હવે જો આને હું સુખી થવા જ નતો, તો આપણું જે સુખ છે એ ઓલાના ઉપર થઈ જશે. તો એને જૈનવાણી એને ઉપદેશ આપવો પડશે કે ભાઈ સાહેબ, તું આને દુઃખ ન થાય માટે તું સમજ, અને તું એને દુઃખ નહીં આપ. હું કહે છે કે મારે તો આપવું છે, તો આપણે સુખ કોઈ દિવસ નહીં થાય. સમજાણું? એની ભલે જો આપણે એમ માનીએ કે જે દુઃખ છે એ મારા દુઃખને મટાડવું એ કામ આપણે કરી શકીએ, બીજાના કારણે છે, તો એને આપણે કહેવું પડે કે ભાઈ સાહેબ તું જરા ચેન્જ થઈ જા. અને એ તો કે હું ચેન્જ નહીં થાઉં, તો આપણો તો બહુ ગયો આખો, એ નહીં ગયું. આપણે તો આ બહુમાં સુખી થવાય જ નહીં, કેમ કે ઓલા લોકો ના પાડે છે. સમજાય છે? ન્યાય સમજાવવો જોઈએ આપણને. ફેલેસી જે છે આમાં આપણી જે સમજણમાં, એ આપણે સમજાવવી જોઈએ કે આને લીધે સુખ થાય ને આને લીધે દુઃખ થાય એમ માનવાથી આપણે ક્યારેય બી સુખી નહીં થઈ શકીએ. કેમ કે સુખી થવાનો આપણે પ્રયાસ જ નહીં કરીએ, રાહ જોઈને બેસી જાશું કે આ ક્યારે બદલાય સામેવાળો, એટલે મને સુખ થાય. હવે એ તો કઈ બદલાય નહીં ને આપણને સુખ થાય નહીં. दूसरे के कारण से हमको सुख दुख होता है, यह बात हमको भूल जानी चाहिए. हमारे मेमोरी માંથી કાઢી નાખવી જોઈએ. મેમરી લોસ એ એનું થઈ જવું જોઈએ. લોંગ ટર્મ મેમરી લોસ થવી જોઈએ. શોર્ટ ટર્મ તો પાછું કાલે યાદ કરી નાખે. स्मरण भी नहीं करना चाहिए, પેલાનું બી યાદ નહીં કરવાનું કે આને પેલા મને બહુ દુઃખ આપ્યું છે, આને કારણે મને બહુ સુખ મળ્યું છે, એમ તું યાદ નહીં કર. ભૂલી જા, જાણે કે કાંઈ થયું જ નથી એમ માની લે ને પતી ગયું. જો તારે આગળ વધવું હોય તો. क्यों? एम केम कि दूसरे के कारण से हमको सुख दुख होता ही नहीं है. हमारी मान्यता, हमारी धारणा के अनुसार हमारे दुख के परिणाम है. हमारी योग्यता के कारण से हमारा दोषित परिणाम, दुखरूप परिणाम है. શું કહે છે? આપણી માન્યતા જે છે કે એ મને દુઃખ દે છે. શું માન્યતા છે આપણી? કે બીજો મને દુઃખી કરે છે, એને કારણે આપણે દુઃખી થાય છે. આપણી જે બિલીફ છે ને કે આપણે જ્યારે દુઃખ થાય ત્યારે આપણે શું કહીએ કે આને કારણે મને દુઃખ છે. એ જે આપણી બિલીફ છે, બિલીફ છે ને આપણી કે નહીં આને લીધે થયું, આને આમ કીધું એટલે થયું, આને આમ કર્યું એટલે થયું. એ જે આપણી બિલીફ છે ને એને કારણે જ આપણે દુઃખી થાય છે. ખરેખર એને કારણે છે જ નહીં. બિલીફ છોડી દેવી જોઈએ. દુઃખ છે એ આપણા પોતાના કારણે છે, સુખ છે એ પણ આપણા પોતાને જ કારણે છે. શું? हमारी मान्यता, हमारी धारणा, धारणा माने हाँ हमारे एजम्पशन ये है ना के अनुसार हमारे परिणाम है, और हमारी योग्यता के कारण से हमारा परिणाम है. दूसरे के कारण से हमारा दुख का परिणाम नहीं है. कभी हमारे परिणाम की जिम्मेवारी हमें दूसरे पर आरोपित नहीं करनी चाहिए. दुखी हूँ था मारे લીધે અને નામ લઉં બીજાનો કે આને લીધે હું દુખી થયો. એ પોતાના દુઃખની જિમ્મેવારી પોતે લેવી જોઈએ.
બીજાના ઉપર નહીં નાખવી જોઈએ. સમજાય છે કે? જિમ્મેવારી, રિસ્પોન્સિબિલિટી. હું દુઃખી છું તો કોઈ પૂછે કેમ, આ બીજાને આંગળી કરી કે નહીં, તો મારા દુઃખની રિસ્પોન્સિબિલિટી મારે બીજાના ઉપર નહીં નાખવાની કે છે. मेरा दुख की रिस्पॉन्सिबिलिटी मेरी है એમ જો જીવ રાખે તો એ દુઃખ મટાડવાનો પ્રયાસ કરવા માંડી જાય. हम दूसरे पर आरोपित नहीं करना चाहिए. जो परिणाम होते हैं वो हमारी गलत मान्यता, हमारा अज्ञान, हमारी गैर समझ, उसी के अनुसार हमारी योग्यता जो है ऐसा ही परिणाम होगा, दूसरे प्रकार से नहीं होगा. इसलिए ऐसा होने से हमको सुख होता है, ऐसा नहीं होने से हमको सुख नहीं होता है, वरना हमको दुख होता है. ऐसा भी हमको स्मरण नहीं करना चाहिए. નવરો બેસે તો આ બધા વિચાર કર્યા જ કરે છે. આને લીધે મને આમ થયું, આને લીધે મને આમ થયું, આને આમ કર્યું, આને આમ ન કરવું જોઈએ, આને આમ કરવું જોઈએ. એ બધું છોડી દે. એ બધામાં તને તીવ્ર કર્મબંધન થાય છે. તને બહુ દુઃખ ભોગવવું પડશે આ બધું વિચાર કરીશ. ऐसा वर्तमान में नहीं हुआ होता तो सुख होता. એમ આપણે વિચારી છે ને, આમ જો ન થયું તો હું સુખી થઈ જાઉં, આમ મને ન વેડ્યું હોત તો હું સુખી થઈ જાત, આ પૈસા મને મળ્યા હોત તો હું સુખી થઈ જાત, આ મારું બધા માને તો હું સુખી થઈ જાઉં. इसका मतलब क्या कि ऐसा उदय नहीं आया होता तो हमको सुख होता. હવે જે બી થાય છે એ પોતાના કર્મના ઉદયથી થાય છે. અને જે વચ્ચે ડિલિવરી મેન છે એ તો પોસ્ટમેન છે, કુરિયર સર્વિસ. ત્યાંથી કોકે મોકલાવ્યું અને આપણી પાસે અહીંયા આવ્યું, તો વચ્ચે કોણ છે? કુરિયર. બરાબર છે કે નહીં? એમ પૂર્વ કર્મ મેં દુઃખ મોકલાવ્યું અને આપણી પાસે આવ્યું, અને વચ્ચે કોઈ ફેમિલી મેમ્બર કુરિયર છે. સમજાય છે કે નહીં? હવે કુરિયર ઉપર ગુસ્સો કરાય? કોઈએ ખરાબ વસ્તુ મોકલાવી દીધી હોય કુરિયરમાં, મીઠાઈ મોકલાવી, ચાલો ને, ખરાબ થઈ ગઈ, તો આપણે વાસ મારે. કુરિયર વાળો ડિલિવરી આપે ત્યારે જ વાસ મારવા માંડે. આપણે એના એક બે લાફા મારી દે કુરિયર વાળાને. હાઉ કેન યુ ગીવ લાઈક ધીસ? એમ કરી છીએ આપણે? કેમ એને તો આપ્યું તમને, એને લાફો મારવો જોઈએ કે નહીં? એને આપ્યું ને આપણને કે નહીં? કોણે આપ્યું આપણને? એ આપણે ભૂલી જાય છે ને. આપણા જ પૂર્વકર્મ એવા કે આપણને દુઃખ આવ્યું, પણ એ ડાયરેક્ટલી નથી આપતા, વાયા સમબડી ડિલિવરી આપે છે. એ ડિલિવરી આપવા વાળો આપણો ફેમિલી મેમ્બર હોય, ફ્રેન્ડ હોય, નેબર હોય, ઉપરવાળો હોય. ઉપરવાળો કામ કર્યા જ કરે રાત્રે 2 વાગ્યા, ટૂંક 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 ટૂંક. અરે હુવા જ નથી દેતો. પણ એ બધું આપણે પેલા કર્યું હતું, બીજાને હુવા નથી દીધો. એ જે કર્મ બંધાણું હતું એનું હવે ઉદય આવ્યો, એટલે ઓલાને બિચારાને પણ તે કેટલો વખત કર્યું છે એનું શું? લાગે લાસ્ટ લાઈફ હું કાર્પેન્ટર હતો. કાર્પેન્ટર આ લાઈફમાં નાનપણમાં કર્યું હોય તો કોને ખબર છે? કોણ જોવા ગયું છે? 6 વર્ષથી એટલે હું શું કહું છું,
ઈ માણસ છે ને, એ બિચારો વચ્ચે મરી ગયો છે. તારા કર્મ છે એટલે એને ઊંઘ નથી આવતી 2 વાગે રાતે, કારણ કે એ ડિલિવરી મેન છે એટલે એને દમ પછાડા કરવા જ પડે છે. એ પુઅર મેન. તે એવું કર્મ ન બાંધ્યું હોત તો એ આરામથી સુઈ ગયો તો હોત. શું એને કઈ કરવાનું ન થાત ને? તારા જો કર્મ એવા ન હોત તો એને દમ પછાડા કરવાનું થાય ન થાય. તો એ બિચારો તો આરામથી સુઈ જાય. તારે લીધે એને પણ એવું થઈ ગયું છે, એને પણ એ ટાઈપનું કંઈક કર્યું છે. એ આવશે આગળ. મારા કારણે બીજો દુઃખી ન થવો જોઈએ, એ આવશે. આપણું current બંધન છે, and when we only have to suffer, and why send you to suffer, and why send you to suffer? તને બેંગ્લોર થી એક આઈટમ મોકલાવી છે તારા દાદીએ, બરાબર છે? તો એ કેવી રીતે મોકલાવે? પોતે આવીને આપી જાય? હા, તો તો તારે કેવું છે ને કોઈ દાદીને કે તમે આવીને આપી જાઓ, તમારે મને દેવું છે તો તમે મને આપો. આ વચ્ચે આને હું કામ લાવો છો તમે? વાય યુ આર કોલિંગ ધીસ પીપલ ઇન બિટવીન? એમ ટુ ગેસ? તો કર્મમાં કેમ એમ કીધું? કારણ કે courier વાળા પર દ્વેષ નથી આવતો, પણ જે નિર્મિત હોય છે એ માણસ પર કારણ કે આપણે સમજી દ્વેષ છે ને આપણે, અહીંયા સમજતા નથી ને. અહીંયા એમ છે કે આને કર્યું છે એમ છે, ત્યાં સમજાય છે કે આ કોરિયર વાળાની મિસ્ટેક નથી, આ વેચવા વાળા જેને મોકલાવ્યું છે ને એની મિસ્ટેક છે. તો આના ઉપર દ્વેષ નહીં આવે, એના ઉપર આવશે. આવું આવું મોકલાવાતું હશે, કઈ એને બુદ્ધિ નથી કે આ મીઠાઈ ને બધું આવી રીતે મોકલે તો ખરાબ ન થઈ જાય, તો એના ઉપર ગુસ્સો આવે કે આના ઉપર આવે? કંઈક એને સમજ છે, બરાબર છે? અહીંયા એને ખબર નથી આ કે આ કોરિયર મેન છે, એને કાંઈ જ નથી કર્યું. જે પોતે કર્યું છે એને કારણે એ આવે છે અને એનું કમિશન લઈ જાય. પાછું પ્રોબ્લેમ ક્યાં આવે? જો આને છે ને ડિલિવરી આમ પ્રેમથી કાંઈ પણ ઓલું કર્યા વગર એને શાંતિથી આપવી જોઈએ ને. હા, જેમ ઓલો કોરિયર વાળો શાંતિથી આપી જાય છે, યુનિફોર્મ પહેરી અને બરાબર ઓલું શું કરે કોરોના વાયરસ માટે સેનિટાઈઝ કરે, બધું બરાબર કરીને આપી જાય છે. હા, પણ આપણે જે ડિલિવરી મેન છીએ ને, આપણે શું કરીએ છીએ કે એ ખાલી ડિલિવરી નથી કરતા, એની સાથે આપણો બી કચરો નાખી દઈએ છીએ, આપણે બી જોરથી એની પાછળ લાગી જાય છે. એમાં આપણે કર્મ બંધન બાંધીએ છીએ અને આપણે ભવિષ્યમાં દુઃખી થવાના. શું ડિલિવરી કરતી વખતે આપણે આપણું બી નાખી દઈએ છીએ અંદર. આપણે પણ વિચારવું જોઈએ કે આવું કામ મારે કરવું પડે છે, અને આપણે જો અંદરમાં પ્રયાસ કરીએ, જાગ્રત રહીએ, તો આપણે કોઈ કમિશન લેવું નથી એમ થઈ ગયું. જાગૃતિ એ વાળાને કમિશન નથી લેવું, જાગૃતિ રાખે એને કમિશન નથી લેવું. જે જાગૃત નથી એ પોતાનો કચરો બી સાથે નાખશે, પોતે પોતાનો દ્વેષ બી એમાં એ નાખી દે છે. સામેવાળાને નુકસાન થવાનું કારણ એના પૂર્વકર્મ છે, બરાબર છે? પણ આપણે બી શું અંદરમાં કોન્ટ્રીબ્યુટ કર્યું એ આપણું છે. આપણે વધારે પડતું આપણે કોન્ટ્રીબ્યુટ કરવા માંડી ગઈ છે, એટલે એડિશનલ જે કરી છે એ આપણને નુકસાનનું કારણ થાય છે. એવું બે વસ્તુ કર્મનો ઉદય છે એ વાત સાચી છે, અને આપણને રહેવાતું ન હોય, આપણે મુનિ નથી થઈ ગયા કે આપણે આત્મામાં વ્યા જાય. શું એટલે આપણે કહેવાનો ભાવ આવવાનો છે, તો આપણે પ્રેમથી કહેવું, શાંતિથી કહેવું,
ઝઘડા કરીને ના કહેવું, કેમ કે ખરેખર એને નથી કહ્યું, આપણા કર્મને લીધે છે. તો એની હારે ઝઘડો કરવાનો મતલબ શું? એટલે કર્મને લીધે છે માનવાથી જ માણસને ઝઘડા બગડા બધા ઘણા ઓછા થઈ જાય. કેમ કે રિયલી એને તો કર્યું નથી, કર્મે કર્યું છે. આ તો ડિલિવરી મેન છે, એટલે એને શાંતિથી કહેવાનો, એને સીધો જ ભાવ આવે, પ્રેમથી સમજાવે, એટલે 99% ઓલો સમજી જ જાય. પણ આ તલવાર કાઢીને આમાં ઉભો રહી જાય, કેમ નોકર, મેં પણ આમાં પૈસા આપ્યા છે આ ઘરના, તું કોણ આવ્યો? તો ઓલો કે જા તારે જે કરવું એ કર લે જા. એટલે ઓલો કોઓપરેટ જ ન કરે. અને ભલે શાંતિ, સાબ हमको सोने दो पूरा दिन हम थक गए, પણ એટલું નમવું નથી ને આને. એ ક્યારે નમે કે એના કર્મને લીધે છે ને, ત્યારે એના બધા ભાવ આવે कि भाई साहब जरा आप मेरे को कल सुबह जल्दी उठने का है, काम इतना है, आप हो सके तो नहीं करिए, એમ રિક્વેસ્ટ દેવાનો એને ભાવ નહીં આવે. જ્યાં સુધી માનશે નહીં કે મારા કર્મને લીધે છે, ત્યાં સુધી એને એવો ભાવે નહીં આવે. એટલે આટલો મોટો ફાયદો છે. જો કર્મને લીધે છે, પાપનો ઉદય છે એમ માનવાથી કેટલા બધા એના પરિણામમાં ફરક પડવા માંડે. અને સામેવાળો પણ નક્કી કરીને બેઠો હોય કે ઈ ભલે ને આવે, હું તો કરવાનો જ છું જ મારું કામ, એ ઢીલો પડી જાય ત્યાં ને ત્યાં. અરે બિચારો રિક્વેસ્ટ કરે છે આવા દે. આપણે બી ઘણી વાર નથી આવે છે ઓલો, આવા દે ને, હું ક્યાંય માનવાનો નથી. પછી આવે ને ઓલા આમ નમસ્કાર કરે ને પ્રેમથી, અચ્છા ઠીક છે ચાલો કાલે કરશે, સુબે કરી લેજો. તો એ આપણે કેમ ચેન્જ થયા કે સામેવાળાનું બિહેવિયર આપણને ઇમ્પેક્ટ કરે છે. સામેવાળાની એગ્રેસિવનેસ આપણને એગ્રેસિવનેસ બનાવે છે. સામેવાળાની શાંતિ આપણામાં શાંતિ લાવે છે. એવું છે. પણ આપણે શાંત ક્યારે થાય કે જ્યારે આપણે માનીએ કે એનો વાંક છે, તો આપણામાં શાંતિ આવવાની જ નથી. આપણે એમ લાગે કે મારો વાંક છે, મારા જ કર્મ છે, તો પછી એના પર કેટલો દ્વેષ કરવાનો ભાવ આવે. થાય તો એને અફસોસ થાય કે આપણે આમ માની અને આ શું કરીશ, એમ થઈ ગયું છે. 2 મિનિટ બ્રેક. नेहा बागरेचा નો ફર્સ્ટ ट्राई करती हूँ कि निमित्ताधीन ना हो, जैसे कि क्रोध के प्रसंग में क्रोध नहीं करूँ, बट बहुत बार क्रोध करती हूँ, तब आधे में याद आता है या करने के बाद याद आता है
झूठ बोलने का प्रसंग में भी कई बार झूठ बोल के फिर याद आता है तो दोनों प्रसंग में सामने वाले पर्सन को फिर सॉरी बोलती हूँ। और नहीं तो आई है साहिब जी, पर फिर भी सक्सेस बहुत कम मिली है। तो ऑनलाइन जागृति रहे ऐसे प्रयास में कैसे बढ़ाऊं साहिब जी, प्लीज मार्गदर्शन दीजिए। जय जगन्नाथ साहिब। जितना प्रयास किया है उतनी सफलता मिली है, उतनी जागृति हुई है, और जितना प्रयास बाकी है उतनी जागृति नहीं है। तो हमको प्रयास के ऊपर एक्सेलेरेटर डाल देना, दबा देना चाहिए। हमारा प्रयास की स्पीड हमको बढ़ानी चाहिए। साथ साथ अगर हमारे क्रोध हो जाए या झूठ बोलने का हो जाए जब, तो बाद में जाकर हमको क्षमा मांग लेनी चाहिए वो व्यक्ति की। झूठ बोलने का हो तो उसके पास जाकर कह देना चाहिए कि मैं झूठ बोल गया था, लेकिन सच्ची बात तो ऐसी है। ऐसे आप करते रहेंगे तो ऑनलाइन होने का चांस आगे जाकर आएगा। रक्षाशा। જય જિનેન્દ્ર સાહેબજી, હમણાં અશાતાનો ઉદય છે, એમાં મને પેઇન થાય છે, હું શરીર છું એવા ભાવ કરું છું અને દુઃખી થાઉં છું અને શરીરમાં નવું નવું મારાપણું કરું છું. મને હવે એ નવું મારાપણું શરીરમાં નથી કરવું. એ તોડવા માટે હમણાં હું શું પ્રયાસ કરું સાહેબજી? માર્ગદર્શન આપશો પ્લીઝ. બધી વાત તો સત્સંગમાં આવી જાય છે, બધી વાતો સત્સંગમાં તો આવી જાય છે, અને સાથે સાથે એમ પણ વાત આવે છે કે આપણે ખાલી ઈચ્છા કરીએ કે મારે મારાપણું નથી કરવું, દુઃખી નથી થવું, એવી ખાલી ઈચ્છા કરવાથી કાંઈ ફરક નથી પડતો. પણ પ્રયાસ કરવાની વાત જ્યારે આવે છે તો જ્યારે શરીરમાં અસાતા વેદની દુખાવો હોય ત્યારે આપણે જાગૃતિમાં આવવું જોઈએ કે હું તો જ્ઞાન સ્વભાવી જાણનાર છું, આ દુખાવો મને નથી, દુખાવાનું જ્ઞાન મને છે, હું તો જાણું છું. એમ અંદરમાં પ્રયાસ કરે તો ધીરે ધીરે એમાં ફરક પડશે. પ્રયાસ આપણે ન કરીએ અને ખાલી ઈચ્છા કરીએ કે મારે આમ દુઃખ નથી ભોગવું, તો એનાથી કાંઈ નથી. દિનેશભાઈ जी। जय जिनेन्द्र साहब जी, मेरे ही पूर्व कर्म का उदय है। ऐसा कई बार विचार करने पर दूसरे का दोष देखना नहीं होता, बट ऐसा हर बार नहीं होता। कई बार मैं सामने वाले के दोष देखता हूँ और ब्लेम देता हूँ। मुझे इसमें क्या प्रयास करना चाहिए? जितना प्रयास करते हो उतनी बार जागृति रहती है, तो प्रयास बढ़ाना चाहिए। जब जब नहीं होता है तो उसका पश्चाताप भी होना चाहिए, और दूसरे को भी व्यक्त करना चाहिए कि देखो मैं ये भूल गया कि मेरे पूर्व कर्म से ये हो रहा है, इसलिए मैंने राग द्वेष कर लिया है जो मुझे करना नहीं चाहिए। आपके दोष देखने का मैंने चालू कर दिया है जो मुझे नहीं करना चाहिए। ऐसा थोड़ा व्यक्त करेंगे आप तो आपको जागृति बढ़ेगी और प्रयास भी बढ़ेगा। દિવેજ દેવલાલી। જય જીનેન્દ્ર સાહેબજી, દિવેજ દેવલાલીથી મને આ એક પ્રશ્ન હતો કે જ્યારે હું તીવ્ર રસના જે પદાર્થ છે એમાં ઘૂસી જાઉં છું ત્યારે મને तीव्र रस में ત્યારે મને એ જે રાગ દ્વેષ કરું છું અને કશાય કરું છું એ મને દોષ રૂપ જ નથી લાગતા. તો એમાં પણ જાગૃતિ બની રહે એવું મને શું પ્રયાસ કરવો જોઈએ? જીનવાણી પ્રમાણે જે પદાર્થમાં, જે વસ્તુમાં અથવા જે કાર્યમાં આપણે તીવ્ર રસ છે, તો
અગર આયુષ્ય બંધાઈ જાય તો આપણો જન્મ ત્યાં જ થાય, એ વસ્તુમાં થાય, એ વસ્તુની પાસે થાય. તો આપણે ગમે ત્યારે આયુષ્ય બંધાઈ શકે અને આપણે દુઃખ થવાનું છે ભવિષ્યમાં એમ વિચારીને સમજીને એનાથી થતું નુકસાન વિચારવું જોઈએ આપણે. માટે એનો ઊંડાણથી વિચાર કરવાથી આપણે એ બધી રુચિ, તીવ્ર રુચિના કાર્યથી થોડું દૂર રહેવું, ટાઈમથી આપણે દૂર રહેવું, અથવા આપણને એની ઓપોર્ચ્યુનિટી આપણને પોતાને દેવી જ નહીં કે જેમાં આપણે તીવ્ર રુચિ છે. બીજા કાર્યમાં આપણે પ્રયાસ કરવો, બીજા કાર્ય કરવા, એમ કરતાં કરતાં જ્યારે આપણામાં જે વિશ્વાસ છે કે આના વગર હું રહી શકું, એ જ્યારે વધશે ત્યારે આપણે એ કાર્યથી દૂર થઈ શકાશે. We are ending today's session. Jai Jinendra everyone. Thank you.